અરુણભાઈ ને અહીંયા સુરતમાં જ રાખવાના છે આપણે. અંદર સામાન તો અહીં મૂકી દીધો અત્યારે. અને કેવી છે રૂમ? હા અને આ બાટલો અશોક ઠેઠ માથે લઈને આવ્યો ચારમાં માળે. ગેસ ચૂલો વાહ સમજો ગોળો બધું અહીંયા સમજો હા ત્યાં ઘણું બધું જ કહેવાય ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હે ને ભાઈ સવારમાં આપણે પૂગી ગયા છીએ ત્યારે સુરત, અને સુરતની અંદર આપણે બધો સામાન હે ને ભાઈ ઉતારી નાખ્યો છે. જો અહીંયા આ બધો સામાન જો અહીંયા પીડો છે, અને અડધો સામાન હે ને ભાઈ ઓલા પણ પીડો છે. અને અત્યારે અમને હે ને ભાઈ લેવા કેટલા જણા આવી ગયા? આમ જો ગુરુભાઈ કેમ છે? સારું? હા વાંધો નહીં. હા ઉતારી દીધા. હવે તમે રથવારો આવી ગયા. હા અને અમારા પછુભાઈ કેમ છે? સારું ને? સામાન ઉતારો પોગી જાય. હવે અરુણભાઈ ને અહીંયા સુરતમાં જ રાખવાના છે આપણે. હા એમ. અને રમેશ ને આવી ગયેલા કા રમેશ? હા અને અશોક નથી બીજા એક ભાઈ છે ને એ ગયેલા ભાઈ રિક્ષા ગોતવા. એટલે આમાં આવું બધું છે ભાઈ. તો હવે સામાન બધો ઉતારી નાખ્યો હોય. આગળ થોડીક વારમાં રિક્ષા આવે કે પછી ભરી અને જવા દઈએ રૂમે. તો ભાઈ અમારા ભાઈ ને લઈને આવી ગયા છીએ એમની રૂમે. કાં આવું અમારે હું જતો ખરો? અહીં રહેવું આપણે ને? હે અહીં રહેવાને ને? ઘરે જવાને? ઘરે જવાનું. અને બધો સામાન વેવી લીધો. કાં છે? આ બધો સામાન લઈ લીધો ભાઈ. હા ઠેઠ કેટલા? ચોથા માળે. ચોથા માળે ચડ્યા ગરમી થઈ જાય. પહેલી જાઓ 6 વાગ્યામાં પલટાઈ દીધી. હા સમજો સમજો અંધાય ને ભાઈ બધા પહેલી જાય. કારણ કે હે ને બાજરા ને બાસકા ને આ બધું 6-7 જણા હતા એટલે સામાન ચડી ગયો છે. ભાઈબંધ દોસ્તારો આવી ગયા. હા બધા આવી જાય કે એટલે ભાઈ હે ને કાંઈ કાં ચડી ગયું. સમજો બાજરા ને બાસકો, ઘઉંનું બાસકો ને આ બધું સમજો કેટલો સામાન. આ ગાડલું કેટલો સામાન લઈને આ હે ને ભાઈ કાંઈ કામી 6-7 જણા હતા ને બધાને એક એક વાર વારો આવ્યો. ડીજે બધા ડબલ કરીને કાંઈ કાં હે ને ભાઈ ચડાવી દીધું મસ્ત. તો હવે તો પૂગી જશે રૂમે મસ્ત. અંદર સામાન તો અહીં મૂકી દીધો અત્યારે. અને કેવી છે રૂમ? સારી છે. ગોઠે તો થાય. ગોઠાડવું પડે. ગોઠે તો થાય એવું ન હોય. ગોઠાડવું પડે નહીં તો અહીંયા. તો ભાઈ એવું બધું છે. રૂમ તો સારી આમ હવા ઉદાસ વાળી બધી. હું પછી તમને સ્પેશિયલી સમજો હેરખું મૂકી દઈ ને પછી તમને બતાવી કે કેવી રૂમ છે કેવી નહીં એમ. તો ભાઈ અત્યારે છે ને આપણે રૂમે સમજો સામાન જે થોડો ઘણો ઘટતો હોય ને એ બધી વસ્તુ લઈ આવે છે. સમજો ભાઈ આ પાટલો છે, ડોલું છે, આ ડોલ છે, આ બધી વસ્તુ ને મારા આવું ભાઈ તો નાવા મીડ્યા. કાં આવું નાવા મીડો તો એ નાય. શરૂઆત ભાઈ કરી દીધી છે. ગોળો લઈ આવ્યા ભાઈ. અને આવું હાટું છે ને ભાઈ ચા મૂકેલી છે. ચા ને દૂધ ને એવું પી લઈ અને થોડોક નાસ્તો ને એવું કરી લઈએ. અને રૂપા છે ને ભાઈ અત્યારે પછી આ હંજુ છે ને ધોતી ગયું હાવ સાફ કરી નાખ્યું. ધોતી હાવ મસ્ત રેડી કરી નાખ્યો ભાઈ સાફ. જોરદાર. આવો આવ્યો મજા આવે અહીંયા? હે ત્યાં તો વાંધો નહીં. મજા આવે જો ભાઈ એવું બધું છે. આ બધું અશોકને આમ જો સાફ કરે. હા હું જે આગળ આવ્યો છું ગોળો લઈ. જો ભાઈ આમ જો સાફ સફાઈ શરૂ થઈ જાય. જો ભાઈ છે ને ભાઈ પાણીને એવું કાઢવાનું છે. કારણ કે જોયું કે બધું છે પાણી કાઢી નાખવાનું હોય કે તો કાઢે છે. અને મસ્ત રીતે છે ને ભાઈ રૂમ આપણે આખી સાફ થઈ જઈએ જોરદાર. તો ભાઈ હે ને મસ્ત સાફ સફાઈ હાલે. સામાન બધું કામ જો આ ગાડલું, આ થેલો બધું માથે મૂકી દીધું છે. પોતું મારવા માટે ડોલ અહીંયા પડી છે. અને બધી વસ્તુ છે ને ભાઈ અહીંયા આમ જો ગોઠવી કેવું દીધું કિચન અમારું. જો મસ્ત અમારું કિચન જોઈ લો. હવે ભાઈ બહાર વે નહીં, બહાર વે નહીં. હવે એવું હવે એક ધારું ન નવાય, ન નવાય. અમારે તો ભાઈ એમ જ કરે. સમજી જો આ બધું પાણી નહીં આવે તો હવે પાણી નહીં આવે તો. અને ભાઈ જો મસ્ત રીતે હે ને ભાઈ જો ગોઠવી દીધું છે બધું આ કિચનનો સામાન. તો ભાઈ હે ને મસ્ત રીતે બધી તૈયારી થઈ ગઈ છે. રૂમે સાફ ધોઈ નાખી છે આખી. અને હે ને હવે પોતા છે આ મારવા મૂકી થઈ ગયા. હા હજી હા તમારે અહીંયા છે ને ભાઈ સિટીમાં રહેવામાં હજી કેવરા છે. હજી બધું સેટ થવું પડશે.
હા એ તો નાખ્યો હા અને હે ને ભાઈ આપણી દુકાને છે ને 2 પંખા લઈ આવ્યા. એક પંખો તો અહીં નાખી દીધો છે અને એક પંખો હોય ને ભાઈ રહોડાની અંદર છે. હા મસ્ત થઈ ગયું ને હવે. અહીંયા ભાઈ બાલ્કની છે એટલે અહીંથી ને ભાઈ આમ બહાર છે ને હાવ ખુલ્લું હોય એટલે મજા આવે એવું છે. લાઇટ ન શરૂ કરીએ ને તો એ રૂમમાં છે ને ભાઈ તો આવું અંજવાળું રહી હતી અને મજા આવી જાય અહીં જો ઊભા અમારે હા અશોક હે અશોક હા અવિનાશનો નવો દોસ્તાર આવી ગયો હતો ને. હા જો 2 ભાઈબંધ છે જો તો 2 ભાઈબંધ છે ને 2 ભાઈબંધ થઈ ગયા. અવિનાશ ને ભાઈબંધ આવી ગયો કાં આવું જો 2 રમે છે હવે. અને ખાસ કરીને જો ઘણા બધા ભાઈબંધો આવ્યા ને એના લીધે જીગનભાઈ આમ જોયા તો એ અશોક ને રમેશ ને બધેથીના પંખા ફિટ કરી દીધા, અંદર ઘોડો ને એવું બધું ફિટ કરી દીધું. મસ્ત એને કમ્પ્લીટ કરી નાખ્યું બધાથી. તો ફાઇનલી એને ભાઈ અત્યારે અમે ગયેલા હતા મારા ફોઈ અને ફવા હે કે અહીંયા રહે ને ભાઈ તમને બધાને ખબર જ હશે આપણે જે કેળાની વેફર બનાવે છે એ મને આટો મારવા ગયા તો એના ઘરે ગયેલા હતા નાથીને ને ભાઈ સ્પેશિયલ એક વસ્તુ લેવા છે એમ બહુ અમે નવે નહીં હો ભાઈ. કેમ હે ને ડિજિટલ હા એમ ગેસનો બાટલો ભાઈ અને ગેસનો ચૂલો એ વસ્તુ લઈને એવા છે અને આ બાટલો અશોક જટ માથે લઈને આવ્યા 4માં માળે હા જો એવું છે સમજો હા ભાઈ તો જાય પૂજા અને ઘરે છે ને ભાઈ ચા લાવ્યા જોઈએ આ ચા છે કે મારા હાડુભાઈ છે ને અહીંયા એને ભાઈ મગાવેલી હતી એને હાટું ચા લેતા આવ્યા. બીજો સામાન અત્યારે બધું ત્યાં મૂકી દીધો છે મસ્ત છે ને ભાઈ રૂમ છે ને ક્લીન કરી નાખીએ ચોખ્ખું. હવે આપણે આ બાટલો અને આ ચૂલો એ 2 વસ્તુ છે ને ગોઠવવાનું છે તો ગોઠવી દીધું. તો ભાઈ અમે જેલા અત્યારે બહાર કેમ કે થોડુંક કામ હતું અને આને ખાવાનું હતું કાં ભૂખ લાગી એવું છે લાગી ગઈ ભૂખ બપોર થઈ જાય તો ભાઈ ખાવાનું લેવા ગયેલો હતો અને એકને ખાવા નહીં અને અશોકને ખાવા નહીં. મારે તો ઉપવાસ છે આજ એટલે મારે નથી ખાવાનું. અને ભાઈ અહીંયા જોતો ગોઠવી કેમ દીધું સમજો વાહ ગેસનો ચૂલો વાહ સમજો ગોળો બધું અહીંયા સમજો સમજો બકાલો તો અઠવાડિયું ઉપાધિ નહીં આવે ને હા અઠવાડિયે ભાઈ પાછું મગાવી લેવું એમ જ કરું હા મેં કેવા કરું સાચી વાત છે. અરે વાહ જોઈ લો પણ વાહ કાંઈ ઘટે નહીં હો પણ ભાઈ મસ્ત કરી નાખ્યું. ને હવે મારે જવું છે નાહવા તો ફટાફટ છે ને પહેલાં નાહી આવું. તો ભાઈ મસ્ત મજાનું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે અને ચરણભાઈ બેસી જશે એને બપોર કરવા. મારે ફરાર કરવાનું હતું અને આવડાને ખાવાનું હતું તો સ્પેશિયલ તો ભાઈ બેટર નું શાક છે એનું સેવ ટમેટા હા એવું છે 2-3 ભેજનું શાક છે. હા કેળો ને એવું છે ને ભાઈ હું ફરાળ કરું છું ને એટલે એને કેળો દેખાય ભાઈ ને કેળો હા તો એને અવિનેશ ને દીધું પણ એને ખાતો અશોક ને બધા બેસી જાય હા તો ભાઈ મસ્ત જમવાનું આપી દીધું બધા હા એમાં એવું છે રમેશ છે કે પાછા શોપ ઉપર છે તો એના શોપ ઉપર છે ને એને ફરાળ દેતા આવ્યા કારણ કે શ્રાવણ મહિનો રહી છે તો એને ફરાળ દેતા આવ્યા અને અમે અહીં લેતા આવ્યા તો હવે ને ભાઈ ખાઈ લઈએ. તો ફેમિલી અત્યારે અમે ગયેલા હતા હે ને માસીના ઘેરે ભાઈ કારણ કે ના થોડોક સામાન પીડ્યો હોય ને રમેશનો ને અશોકનો એ બધું સામાન પીડ્યો હોય ના કપડાને એવું બધું તો એ લેવા ગયા તો લઈને બી આવ્યા છીએ અને આ હે ને આટા મારે ખાય હા લો રેડી લો હે હા આટા મારા રાહ ને મારી જગ્યાએ હે ને ભાઈ જમવા જવા છે કારણ કે હે ને ભાઈ અમે આનું અનબોક્સિંગ નથી કીધું તો હજી પટ્ટી બાંધેલી લાલ પટ્ટી એટલે હજી છે ને અનબોક્સિંગ નથી કીધું અને અનબોક્સિંગ અમે છે ને કાલે કરવાના છીએ આજે નહીં હા હા એવું છે હા હા સાચી વાત તો વાંધો નહીં હા અનબોક્સિંગ છે ને ભાઈ કાલ થાય આજ નહીં થાય આજ મેં તમને ખાલી સ્પેશિયલ માટે ટોમ ને એવું બધું બતાવ્યું અને આ તમારે જવાનું છે જગ્યાએ જમવા તો ક્યાં જઈએ ક્યાં નહીં એ તમને પૈસા ખબર પડશે અત્યારે ખબર નહીં પડે હા હાલો હાલો નીકળ્યા જો ફાઇનલ અમે તૈયાર થઈને કાંઈ હોય તમને અંદર ખબર હશે કેમ કે અમારા સંગીતાબેન ને ઓલા આવવા નતું આજ તમે તો આવી આવ્યા ને મારા અંદર કામ કરે હા હા અમારા સંગીતાબેન એ ત્યાં કામ કરે કા સંગીતાબેન જમવાનું બનાવી છે હા મહેમાન આવી ગયા છે હા તો મેં કીધું હાલો જમવાનું બનાવી રૂમ લઈને આવ્યા છે સુરતમાં તો
તમે બધા સપોર્ટ કરજો હો. હા હંધાય કરજો તમ તારે પહેલી વાર રૂમ લઈને આવ્યા છે રૂપાબેન ને સપોર્ટ કરજો લોકોને હા તો અમે રૂમ લઈને આવ્યા કે નહીં ત્યારે અમારે છે ને સંગીતાબેન ને ઓલે જમવાનું છે તો અમે છે ને વિયાવર છે તો એ રીતે હું તો તૈયારી કરી નાખ્યું પણ આપણે ઘડીક વાર કામ ને એવું કરાવવા લાગી જો ફાઇનલ અમે છે ને હાર્દિકને ને ઘેરે આવેલા હતા ખાસ કરીને તમને કહી દઉં પહેલાં ને અમારે જો શિવાની બેન આમ જો રમે શિવાની બેન રમે ને અવિનાશ બીજો ઝંડો લઈને બેઠા કા અવિનાશભાઈ અને બહુ હાલ લાગે કા હાલ લાગે ને ના અહીંયા છે ને અવિનાશભાઈ છે ને તો બીજા અહીંયા રમતો બાય સાયકલ લઈને રમતો ને હવે છે ને અવિનાશ એમાં પાસે બે નોકરી પર આવવાનું કામ કરાવ્યું હવે કામ કરાવી પછી આપણે બે વર્ષથી બહાર બહુ ડુંગળી ઉડે કે ને એટલે હું બી આવી બહાર નીવડે હાથે છે ને રાંધને એવું કામ કરે તો હવે ખરી ખમીને આપણે જઈને રાંધવાને એવું કામ કરે જો ફાઇનલી હું તો બધા બેઠી તે છે ને ઓલા શિવાની બેન ને અવિનાશભાઈ એમ જાય રમકડા લઈને બેઠા આમ તો હા એટલે મોટા ના લાગ આખું ખોખામાં એટલે રમકડા ભર્યા કે નહીં તમારે અવિનાશભાઈ છે ને મજા આવી જાય એમ જો હા લે ખોલ ખોલ હા લે વાહ સૈત્રી નંદી આમ જાય હા શિવાને માં જાય શિવાને આમ જાય હા ખાય તો ખાય સૈત્રી ભાઈ આ શિવાની રમકડા છે તો અવિનાશભાઈને બહુ ગોઠી ગયું તો અંદર જાય અંદર ઘૂમવું કામ શરૂ છે ને જોવા જાય હવે આવડે તો અમારે તો સંગીતાબેન તો વારવાનું કામ શરૂ કરી દીધું કા અમે કીધું વાળી નાખું બધું એ કસો થાકે કામ હા થઈ ગયું. હા તો અંદર કામ થઈ ગયું હવે વસંતબેન જો અહીંયા છે ને શાક વઘારે કા હા આખા કાંદાનું શાક બનાવે હા હા પહેલી વખત ખાઈએ કાંદાના આખા કાંદાનું શાક અમે પહેલી વખત જ થઈ હો. તમે પહેલી વખત પહેલી વખત છે. તે તમે સારું બનાવજો તો બીજી વખત વખાણ કરશું હા ઘણા છે ને મારા વિડીયોમાં ઘણા વિડીયો છે કે હા. બધા કોમેન્ટ કરે કે મને બહુ ભાવે મને બહુ ભાવે આ છે ને રૂપાબેન એને ખોરાવી હા. ઈ લોકો કહે કેવું વિડીયો કા હા કે હો અમે તમ તારે હે તો અહીં આખા કાંદાનું શાક બનાવે આપણે આજકાલ ટ્રાય તો કરીએ આપણે મસ્તીનું લાગે તો આપણે બોલાવશે એટલે સ્પેશિયલ શાક બનાવવાનું ઓર્ડર તો મારે 4-5 આવી ગયો પાછો રૂપાબેન ની ઓર્ડર કરવાનો છે હા. હા કરશું તો તમ તારે ઓર્ડર તમે હવે એવું બધું કામ હાલે ને આપણે પાછા છોકરાને છે ને આપણે રમવા બેરાય જાય રમેશ છે કા હા વસંતબેન ભૂલાય દે મને ભૂલાઈ જાય હવે યાદ રહે કા હા, હવે યાદ રહે વાર મળ્યા કે નહીં? હા હા એ વાત હા. હમણાં અમે શોભાબેનની ઘેર જઈને આવ્યા કે નહીં એટલે શોભાબેન તો યુઝ કરી દે એટલે થાય તો ફાળમ દેવા મેળા ને અમે સંગીતાબેન સાહી દેવા મેળા હા ભૂખ લાગી છે બધાને. તો કેમ કે હવે શનિવાર ડુંગળી છે. સરાળ કરેલું છે આપણે રોટલી સુધી ભરી નાખ્યું ને હવે છે ને અમારે દુકાન ગયેલા હતા ને તે અત્તર પઠે આવ્યા હંધે કાંઈ બેઠા હંધે બેઠા લાવરના બેઠા ને હવે છે ને આપણે ઘડીક વાર છે ને એમને મદદ કરાવવા લાગ્યા આપણે સાસ ને એવું દેવા લાગ્યા મસ્ત મને અંદર રોટલા છે રોટલી છે આ પરવાળી રોટલી બનાવી કા પસંદ બેન સાચી રોટલી બનાવી પહેલી વાર હો, કેવી છે ને હવે ખાઈને ખબર પડે તમે હંધુ પહેલી વખત બનાવ્યું ને અમે હંધુ પહેલી વખત ખાવ હા એવું છે હા જોઈ હવે વિચારે છે કે ધરાઈને ખાય છે મેં ધરાઈને જ ખાઈ લેવું તમ તારે પણ છે ને કેટલું મસ્ત બનાવ્યું છે જો. હા. ખાવી નહીં. આપણે શાક તો આજે દેખાવમાં જ કેટલું મસ્ત તો ખાવું જ કેટલું મસ્ત લાગશે કેમ પસંદ બેન વખાણ કરે છે આ તો? લોકો તો ખાઈને નથી ખબર પડે મને તો આગું મોઢા પાણી થવા મળ્યું બરાબર વસંતબેન હતા ભાત દે છે ને સરાલ છે ડુંગળી બધું છે તો છે ને આપણે ક્રિપલ દેવા નહીં તો ફેમિલી આપણે હે ને શોપેથી વ્યવા છીએ મનીષભાઈના ઘેરે કેમ કે ભાઈ અહીંયા હે ને મસ્ત જમવાનો પ્રોગ્રામ હતો આપણે આજ જો મસ્ત જમવાનું દેવા મળ્યા એ શું છે હે શું છે મઠો હા એવું શું જોઈ ને શાક તો જમવામાં હા તો જોઈ લો ભાઈ વાહ વાહ હવે ડીશું તો બધી બહાર છે ભાઈ હાલો હાલો ભાઈ તો મસ્ત જમવાનું આપી દીધું ઓહો ઘણું બધું બનાવી નાખ્યું તમને કાંઈ ઘણું બધું નથી. તો? એમાં તો હોય જ છે ને, શાક છે ને શ્રીખંડ છે, એમાં હું ત્યાં ઘણું હા બધું. ત્યાં ઘણું બધું જ કહેવાય ને આમ જો અમે કાંઈ હે અમે હે વાહ વાહ જો ભાઈ એને બનાવ્યું. વાહ આખી ડુંગળીનું શાક છે અને આ તો જો આમ જો એ અમે મહેમાન છીએ ભૂખ લાગી વાહ તો ભાઈ મોડું થઈ ગયું તો ભાઈ દેતા જઈએ અને જમવાનું આપી દીધું બધે સારું હાલો પહેલાં હે ને ખાઈ દઈએ